કાદુ મકરાણીના પરિવારનું મૂળ બલુચિસ્તાનનું મકરાણ હતું। ઈસવીસન 1811માં તેમનો જન્મ થયો। તેનું પૂરું નામ કાદરબક્ષ નૂર મામદ, તેમની જાતિ મકરાણી રીંદ બલોચ। એ સમયે જૂનાગઢ નવાબની સેવામાં આ મકરાણીઓ કામ કરતા હતા। એક વખત કાદુએ જૂનાગઢ નવાબને 2 સિંહના બચ્ચા ભેટ આપેલા। કાદુના સાહસથી ખુશ થઈ અને નવાબે કાદુને અમરાપર ગામમાં જમીન દાનમાં આપી હતી। એક વખત અંગ્રેજ સરકારના સૈનિકોએ જૂનાગઢ રાજ્યની સાથે મળી મકરાણી બલોચના ગામો પર હુમલા કર્યા। આ સમયે કાદુ ઈણાજ નામના ગામમાં રહેતો હતો। ઈણાજમાં કેટલાય લોકો મરાયા। આ ઘટનાથી વ્યતીત થયા બાદ કાદુએ બહારવટાનો આરંભ કર્યો। કાદુ મકરાણીના પરિવારનું મૂળ બલુચિસ્તાનનું મકરાણ હતું। ઈસવીસન 1811માં તેમનો જન્મ થયો। તેનું પૂરું નામ કાદરબક્ષ નૂર મામદ, તેમની જાતિ મકરાણી રીંદ બલોચ। એ સમયે જૂનાગઢ નવાબની સેવામાં આ મકરાણીઓ કામ કરતા હતા। એક વખત કાદુએ જૂનાગઢ નવાબને 2 સિંહના બચ્ચા ભેટ આપેલા। કાદુના સાહસથી ખુશ થઈ અને નવાબે કાદુને અમરાપર ગામમાં જમીન દાનમાં આપી હતી। એક વખત અંગ્રેજ સરકારના સૈનિકોએ જૂનાગઢ રાજ્યની સાથે મળી મકરાણી બલોચના ગામો પર હુમલા કર્યા। આ સમયે કાદુ ઈણાજ નામના ગામમાં રહેતો હતો। ઈણાજમાં